જ્યારે ટ્રમ્પ જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે 80મા જન્મદિવસની, ત્યારે એમણે કહ્યું કે અમે આજે ડીલ ઉપર હસ્તાક્ષર કરી દઈશું. ઈરાનના ઇસ્માઇલ બઘેરી કહે છે કે ભાઈ હજુ સુધી સમાધાન અંતિમ સ્તર સુધી, અંતિમ કક્ષા સુધી નથી પહોંચ્યું. હજુ પણ કેટલાક મુદ્દાઓ છે જેની ચર્ચા ચાલી રહી છે. ઈરાન અને અમેરિકા બંનેના નેતાઓએ જાહેરમાં કહી દીધું છે કે અમે ડીલ ફાઇનલ કરવા જઈ રહ્યા છે, ડીલ લોક કરવા જઈ રહ્યા છે. વીકેન્ડમાં આ ડીલ લોક થશે એવા અનેક વખત દાવા થઈ ચૂક્યા છે. શા માટે? કેમ કે અમેરિકા વીકેન્ડમાં ડીલ લોક કરીને સોમવારથી જે ખુલતું સપ્તાહ હોય શેર બજારનું, એમાં કરોડો રૂપિયાનો ફાયદો લેવા માંગે છે. જ્યારે બંને દેશો ટેબલ પર આમને સામને બેસે, સહી કરશે, હસ્તાક્ષર કરશે, ત્યારે યુદ્ધ પૂર્ણ થયું ગણાશે. અત્યારે એ વાત કન્ફર્મ છે, એ ન્યૂઝ કન્ફર્મ છે કે બંને દેશ ડીલની બહુ નજીક પહોંચી ગયા છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધને લઈને જે છેલ્લા 2 દિવસથી ચર્ચાઓ ચાલી રહી છે, એ બધાની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે એવો પણ દાવો કર્યો છે કે આજે સમાધાનની એ છેલ્લી ખેંચતાણ કહેવામાં આવી રહી છે. ટ્રમ્પનો આજે ઈરાન સાથે ડીલ થઈ જવાનો દાવો છે, તો બીજી તરફ ઈરાને કહ્યું હજુ સુધી અમે સમય નક્કી નથી કર્યો. બંને તરફી વિરોધાભાસી નિવેદનો વચ્ચે ડીલ એ નક્કી થઈ રહી હોવાની વાત છે, જ્યારે ઈરાનને પણ ડીલ અંતિમ તબક્કામાં હોવાનો સ્વીકાર કર્યો હોવાની વાત છે. બીજી તરફ ટ્રમ્પના વર્તમાન કાર્યક્રમમાં ગમે ત્યારે ડીલ સંબંધિત બેઠક જે છે તે ઉમેરાશે, જ્યારે ટ્રમ્પને જન્મદિવસે ઈરાન સાથે ડીલની ભેટ મળે તેવી ચર્ચા હાલ જોર પકડતી જોવા મળી રહી છે. જ્યારે પરમાણુ હથિયાર નહીં બનાવવા ઈરાન તૈયાર હોવાનો દાવો કરાયો છે, સાથે જ અમેરિકા પોતાની કેટલીક શરતો મનાવવામાં સફળ રહી હોવાની પણ વાત છે. ઈરાન પણ પોતાના પક્ષે શરતો મનાવવામાં સફળ રહ્યું છે. આખા વિશ્વની નજર હોર્મોઝ સ્ટ્રેટને જલ્દી ખુલ્લું કરવા તરફ છે. જ્યારે બંને વચ્ચે ડીલ થાય તો ત્વરિત અસરથી હોર્મોઝ જળમાર્ગ છે તે ખુલી શકે તેવી સંભાવના છે. અમેરિકાએ તાજેતરમાં કરેલા હુમલા બાદ હોર્મોઝ સંપૂર્ણપણે બંધ જોવા મળી રહ્યું છે. એક જહાજ 1 ઇંચ પણ ત્યાંથી આગળ હલી શકતું નથી તેવી ફોર્સ જે છે તે ઈરાને સ્ટેટ ઓફ હોર્મુઝમાં ગોઠવી દીધી છે. એક પણ જહાજ ત્યાંથી નીકળી શકે નહીં એ પ્રકારની સ્થિતિ અત્યારે ત્યાં જોવા મળી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે સમાધાનની ચર્ચા ખૂબ જોરશોરથી થતી જોવા મળી રહી છે. ત્યારે ઈરાન અમેરિકા વચ્ચે સમાધાન પહેલાની છેલ્લી ખેંચતાણ એક નવા સંકેતો આપતા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. ત્યારે ટ્રમ્પનો આજે ઈરાન સાથે ડીલ થઈ જશે તેવો દાવો એ કરવામાં આવ્યો હતો. જોકે આથી 2 દિવસ પહેલા તેમણે કહ્યું હતું કે ઈરાનને ખતમ કરી દઈશું, રાત્રિના સમયે એવા બ્લાસ્ટ કરીશું કે ઈરાન યાદ રાખે છે. પાછી એક પોસ્ટ આવે છે કે હવે અમારે હુમલા નથી કરવાના, અમે હુમલા નહીં કરીએ. આ પ્રકારની ખેંચતાણ જે છે તે છેલ્લા 1 અઠવાડિયાથી જોવા મળી રહી છે અને સમાધાનની ચર્ચા પણ ત્યારથી જ થતી જોવા મળી રહી છે. મુફદ્દલ ન્યૂઝરૂમથી છે જોડાયા. મુફદ્દલ, ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે ફરી એકવાર કે આજ સાંજ સુધીમાં અથવા તો આવતીકાલ સવાર સુધીમાં આ સૌથી મોટું સમાધાન થઈ જાય તેવી સંભાવના છે. બિલકુલ, એટલે કે એક વાત નિશ્ચિત છે કે સમાધાન તરફ બંને દેશો આગળ વધી રહ્યા છે. વચ્ચે કોઈ વિક્ષેપ નાખે, અચાનક મિસાઇલ છોડી દે, અચાનક બોમ્બમારો કરી દે અને તણખા જરી જાય, એ આખો ઘટનાક્રમ સમાંતર ચાલ્યા કરે છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે જે મથામણ મહિનાઓથી ચાલી રહી હતી, જે મથામણ માટે થઈને 40 દિવસના યુદ્ધ પછી ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ એક સીઝ ફાયર નામનું જે એમનું કથિત સમજૂતી ચાલે છે, કથિત એટલા માટે કહી રહ્યો છું કે આ સીઝ ફાયરમાં પણ લગાતાર યુદ્ધ જેવી સ્થિતિ રહી છે. અને જો સીઝ ફાયર હોય તો દુનિયાનો સૌથી અગત્યનો જે જળમાર્ગ છે હોર્મુઝ જળમાર્ગ, એ બંધ શા માટે રહે? એટલે એક રીતે જોવા જઈએ તો 3.5 મહિનાથી દુનિયા આ યુદ્ધનો સામનો કરી જ રહી છે અને છેલ્લા 2-2.5 મહિનાથી સમાધાનની કોશિશ થઈ રહી છે. પીસ ડીલ પર મોહર લગાવવાની કોશિશ થઈ રહી છે. અંતે હવે ટ્રમ્પ કહી રહ્યા છે, 48 કલાક પહેલા એમણે કહ્યું
કે ઈરાન સાથેનું યુદ્ધ આજે પૂર્ણ થયું. પ્રેસ કોન્ફરન્સમાં એમણે કહ્યું કે ઈરાન સાથેનું યુદ્ધ આજે પૂર્ણ થયું. અને એના 48 કલાક પછી જ્યારે ટ્રમ્પ જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે, 80મા જન્મદિવસની, ત્યારે એમણે કહ્યું કે અમે આજે ડીલ ઉપર હસ્તાક્ષર કરી દઈશું. હવે અહીંયા જ સૌથી મોટો ટ્વિસ્ટ આવે છે. ટ્રમ્પ લગાતાર કહી રહ્યા છે કે સમાધાન થઈ ગયું, સમાધાન થઈ ગયું. આજે જે એમણે દાવો કર્યો ને ભાવિક, એ 40મો દાવો છે ઓન રેકોર્ડ. દુનિયાભરની મીડિયા એજન્સી અને વોર એક્સપર્ટ્સ આ નોટેશન કરી રહ્યા છે. અને એ પછી 40મી વખત ટ્રમ્પે કહ્યું કે આજે ઈરાન સાથે સમાધાન હસ્તાક્ષર થઈ જશે. એટલે કે 40મો દાવો સાચો પડે છે કે નહીં એની ચર્ચા ચાલી રહી છે. ત્યાં ઈરાનનો જવાબ આવે છે. ઈરાનના ઇસ્માઇલ બઘેરી કહે છે કે ભાઈ હજુ સુધી સમાધાન અંતિમ સ્તર સુધી, અંતિમ કક્ષા સુધી નથી પહોંચ્યું. હજુ પણ કેટલાક મુદ્દાઓ છે જેની ચર્ચા ચાલી રહી છે. એના પછી અમે હસ્તાક્ષર કરીશું. પણ હસ્તાક્ષર કરીશું, ડીલ સાઇન થશે, એ ઈરાને પણ કહ્યું છે. એટલે અહીંયા એક તરફી નથી રહેવું હવે વાત. ઈરાન અને અમેરિકા આ યુદ્ધને પૂર્ણ કરવા માંગે છે એ સાબિત થઈ ચૂક્યું છે. ઈરાન અને અમેરિકા બંનેના નેતાઓએ જાહેરમાં કહી દીધું છે કે અમે ડીલ ફાઇનલ કરવા જઈ રહ્યા છે, ડીલ લોક કરવા જઈ રહ્યા છે. પણ એ ડીલ લોક ક્યારે થાય છે? કેમ કે જેવી એ ડીલ લોક થાય, અને ખૂબ જ અગત્યની વાત છે, વીકેન્ડમાં આ ડીલ લોક થશે એવા અનેક વખત દાવા થઈ ચૂક્યા છે. શા માટે? કેમ કે અમેરિકા વીકેન્ડમાં ડીલ લોક કરીને સોમવારથી જે ખુલતું સપ્તાહ હોય શેર બજારનું, એમાં કરોડો રૂપિયાનો ફાયદો લેવા માંગે છે. આને કરોડો ડોલર પણ કહી શકશું આપણે. કરોડો ડોલરનો ફાયદો અમેરિકા લેવા માંગે છે. એટલે વારંવાર અમેરિકા શનિ અને રવિ, અમેરિકા એટલે ટ્રમ્પ શનિ અને રવિમાં યુદ્ધ પૂરું થવાની વાતો કર્યા જ કરે છે, દર વખતે કર્યા કરે છે. અને જેવું સોમવારે માર્કેટ ખુલે તો એ પોઝિટિવ ખુલે છે. એટલે આ બધું સાંકેતિક છે. એટલે હકીકતમાં જ્યારે બંને દેશો ટેબલ પર આમને સામને બેસે, સહી કરશે, હસ્તાક્ષર કરશે, ત્યારે યુદ્ધ પૂર્ણ થયું ગણાશે. અત્યારે એ વાત કન્ફર્મ છે, એ ન્યૂઝ કન્ફર્મ છે કે બંને દેશ ડીલની બહુ નજીક પહોંચી ગયા છે. ડીલ કરવા માગે છે, યુદ્ધ પૂર્ણ કરવા માગે છે, માત્ર સાઇન કરવાની બાકી છે. અને એ બધાની વચ્ચે જે ન્યૂઝરૂમે અગાઉ અહેવાલ બતાવ્યો હતો, ન્યૂઝરૂમ હંમેશા પ્રમાણિત સમાચાર બતાવે છે અને એ સાબિત થઈ ચૂક્યું છે. અનેક વાર એ સાબિત થઈ ચૂક્યું છે કે ન્યૂઝરૂમ જે અહેવાલ બતાવે એ પ્રમાણે જ થાય છે. અત્યારે વડાપ્રધાન મોદી પણ ફ્રાન્સ પહોંચી ગયા છે G7 સમિટમાં. અને આપણે અગાઉ અહેવાલ બતાવ્યો હતો કે G7 સમિટમાં જ ઈરાનના મુદ્દે એક અલગથી બેઠક થવાની છે, અને જેમાં વડાપ્રધાન મોદી ભારતનો પક્ષ રાખવાના છે. કેમ કે ટ્રમ્પે હોર્મુઝ ખોલાવવા માટે જે સંયુક્ત સૈન્ય અભિયાન જાહેર કર્યું હતું, એમાં ભારતની સેના મોકલવાનો આગ્રહ કર્યો હતો. ભારતે સ્પષ્ટ કહ્યું હતું કે અમે સેના નહીં મોકલીએ. આ આખા વિષયનો વાતચીતથી સમાધાન લાવો, ભારત પોતાની સેના નથી મોકલવાનું. એટલે આ જે બધો ઘટનાક્રમ ભેગો થઈ રહ્યો છે જ્યારે ફ્રાન્સમાં G7 સમિટ મળી રહી છે, અને એ જ સમયગાળાની આસપાસ ડીલ સાઇન થઈ જાય અને યુદ્ધ પૂર્ણ થઈ જાય એવી સંભાવના હવે 100% લાગી રહી છે. આની પહેલાં આપણે ન્યૂઝરૂમ પર ઘણીવાર અહેવાલ બતાવ્યા કે ટ્રમ્પ વાતો કરે છે પણ ખરેખર ડીલ થવાની નથી. પણ અત્યારે આપણે કહી રહ્યા છીએ કે 100% આ ડીલ થવા જઈ રહી છે. પણ સમય ટ્રમ્પ કહે એ નહીં હોય, સમય ઈરાન નક્કી કરશે એ હશે. જી બિલકુલ. આભાર મુફદ્દલ, જોડા બદલ અને માહિતી બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.